મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાના નામે મેસેજ વાયરલ થયો। દરેક જિલ્લામાં 20 લોકોની જરૂરત હોવાનો મેસેજ વાયરલ થયો। ધારાસભ્ય કાંતિ અમૃત્યાના નામે મેસેજ વાયરલ થયો છે। કાંતિ અમૃત્યાના ફોટા સાથેના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં આ મેસેજ વાયરલ થયો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ પટેલ। પાર્થ, આખી ઘટના શું છે, ક્યારે શું મેસેજ વાયરલ થયો છે? જી, મોરબીના ધારાસભ્ય જે કાંતિભાઈ અમૃતિયા છે તેમના નામ સાથે ફેસબુકમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને જે મેસેજમાં કામ ધંધો આપવાની લાલચ આપવામાં આવી રહી છે અને આ જે છે એ સાયબર માફિયાઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવતું હોય તેવું હાલ ધ્યાને આવી રહ્યું છે। કાંતિભાઈ અમૃતિયા મોરબીના ધારાસભ્ય છે અને મોરબીના ધારાસભ્યના નામે જ આ રીતે જે છે એ કામ ધંધો આપવાની લાલચ આપવામાં આવી રહી છે। એક તરફ જે સરકાર છે એ સાયબર માફિયાઓને નાથવા માટે દિવસ રાત કામગીરી કરી હોવાનું જે ગુણગાન ગાય છે, પરંતુ તેના જ નેતાઓના નામે આજે સાયબર માફિયાઓ છે તે ફોટા વાયરલ કરીને આ રીતે લોભામણી જાહેરાતો આપી અને લોકોને ખંખેરી રહ્યા હોવાનો આ પ્રયાસ થઈ રહ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે। કારણ કે ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય તેની લોકપ્રિયતા વધારે હોય છે અને જેના કારણે આ લોકપ્રિયતાનો ફાયદો થઈ અને કેટલાક શખ્સો છે તે આ લાભ લેવાનો પ્રયાસ કરતા હોય હાલ તેવું લાગી રહ્યું છે। તો આ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો। આ બાબતની કોઈ જાણ ન હોવાની પણ વાત કરી હતી પૂનમ। જી, આભાર પાર્થ આપનો તમામ માહિતી બદલ। તો સાયબર ક્રાઇમના કિસ્સાઓ એક બાજુ વધતા જઈ રહ્યા છે, બીજી બાજુ હવે આવા સાયબર માફિયાઓ નામી વ્યક્તિઓને પણ એમના નામે મેસેજ કરી રહ્યા છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાના નામે એક મેસેજ વાયરલ થયો છે, જે દ્રશ્યમાં જોઈ શકાય છે। દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે એવો મેસેજ વાયરલ થયો છે। કામ આપવાની લાલચ આપવામાં આવી છે અને આ નંબર જે આપેલા છે એમાં વોટ્સઅપ કરવાનું કહેવામાં આવ્યું છે।